विद्यार्थी मित्रों, तो आज थी આપણે ફિઝિક્સમાં ચેપ્ટર 1 ના આઈએમપી ક્વેશ્ચન્સની તૈયારી શરૂ કરીએ છીએ। બરાબર, તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। 2 માર્કર 3 માર્કર જે આઈએમપી ક્વેશ્ચન છે એની આપણે ચર્ચા કરીશું। બરાબર છે। તો સર્વપ્રથમ કુલમના નિયમનું સદિશ નિરૂપણ ખૂબ જ આઈએમપી 3 માર્કનો ક્વેશ્ચન છે। બરાબર છે। અને આખો ક્વેશ્ચન હું તમને બોર્ડ પર લખીને સમજાવીશ। તમારે આ દરેકે દરેક સ્ટેપ સમજવાનું છે અને આવું ને આવું બોર્ડમાં રજૂ કરવાનું છે। બરાબર, તમારો 1 માર્ક્સ નહીં કપાય। કુલમના નિયમનું સદિશ નિરૂપણ હોય કે અદિશ નિરૂપણ હોય, પહેલાં પહેલું તમારે કુલમનો નિયમ જણાવવાનો। બરાબર છે। ચાલો, તો નિયમ શું કહે છે? બે બિંદુવત स्थिर विद्युत भारों वच्चे लागतु विद्युत बळ तेमना विद्युत भारोना गुणाकारना समप्रमाणમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ बड़ोनी दिशा बन्ने विद्युत भारों ने जोड़ती रेखानी दिशा में होय छे। बराबर है। तो बे बिंदुवत स्थिर विद्युत भारों वच्चे प्रवर्तु विद्युत बळ तेमना विद्युत भारोना गुणाकारना समप्रमाणमां अने तेमनी वच्चेना अंतरना वर्गना व्यस्त प्रमाणमां होय छे। अने आ बळ सदिश राशि छे एटले दिशा विषे पण जणाववुं पड़े। तो दिशा कई होय छे? बंने विद्युत भारोने जोड़ती रेखानी दिशामां। बराबर, आपणे अहींया सदिश निरूपण करवानुं छे। बराबर, એટલે જે અદિશ નિરૂપણવાળું જે સૂત્ર છે F બરાબર 1/4πε0 Q1 Q2/r² એ આપણે અહીંયા સ્વીકારીશું। બરાબર છે। હવે સદિશ નિરૂપણ છે એટલે આપણે ત્રિપારિમાણિક અવકાશ લઈશું। બરાબર, ત્રિપારિમાણિક અવકાશમાં બે વિદ્યુતભાર વિચારો। આ વિદ્યુતભાર Q1 છે, આ વિદ્યુતભાર Q2 છે। Q1 विद्युत भार नो स्थान सदिश R1 है, Q2 विद्युत भार नो स्थान सदिश R2 है। बराबर, अहींया पहला आपणे सजातीय विद्युत भारों माटे सदिश निरूपण रजू करीशुं, पछी विजातीय विद्युत भारों माटे। बराबर है। कारण के सजातीयना केसमां बळनो प्रकार अपाकर्षण है अने विजातीय वखते बळनो प्रकार आकर्षण है, एटले बळनी दिशा बदलाशे। तो शुरुआत में आपणे जे सदिश निरूपण करीए छे ए सजातीय विद्युत भारों माटे छे। बराबर है। हवे आ बळ कयुं थशे? F12 पहला विद्युत भार पर बीजा विद्युत भार वडे लागतुं बळ। आ थशे F21 बीजा विद्युत भार पर पहला विद्युत भार वडे लागतुं बळ। बराबर है। F12 नी दिशानो जे सदिश छे एने R12 कहूं छुं। बराबर है। हवे मारे F12 અને F21 ने सदिश स्वरूपे रजू करवाना छे। तो तमे 11मा धोरणमां भणी गया कि ज्यारे तमारे कोई भौतिक राशिने सदिश स्वरूपे दर्शाववानुं होय तो तमारे एने एनुं मूल्य दर्शाववुं पड़े, दिशा दर्शाववी पड़े। बराबर, तमारे एनुं मूल्य दर्शाववुं पड़े अने दिशा दर्शाववी पड़े। मूल्य तो आपणे कूलमनो जे अदिश स्वरूपनो नियम छे एना परथी मळी जशे। दिशा आपणे जनरली शुं करीए छीए? एकम सदिश वडे दर्शावीए छीए। तो तमारे सपोज આપણે પહેલાં F12 ને સદિશ સ્વરૂપે દર્શાવવા માંગીએ છીએ
તો આપણી પાસે F12 ની દિશાનો એકમ સદિશ હોવો જોઈએ। એકમ સદિશ કઈ રીતે શોધાય? સદિશને તેના મૂલ્ય વડે ભાગીને। તો પહેલાં તમારે F12 ની દિશાનો એક શું કરવો પડશે? સદિશ શોધવાનો। એટલે મેં R12 સદિશ લીધો છે, એટલે R12 F12 ની દિશાનો સદિશ છે, એટલે પહેલાં R12 શોધી કાઢો, એના પરથી R12 ની દિશાનો એકમ સદિશ શોધી કાઢો। હવે આપણે જાણીએ છીએ કે એકમ સદિશ દિશાની હોય એટલે એ દિશાના દરેક સદિશ માટે તમે એકમ સદિશ વાપરી શકો। તો પછી આપણે એ એકમ સદિશનો ઉપયોગ કરીને F12 સદિશ સ્વરૂપે રજૂ કરીશું, બરાબર। તો મારે F12 ને સદિશ સ્વરૂપે રજૂ કરવું હોય તો મારી પાસે બરાબર એના માટે મારે F12 ની દિશાનો એકમ સદિશ શોધવો પડશે। અહીંયા તમારે આ જે આપણે ચર્ચા થિયરી ચર્ચા જે સૈદ્ધાંતિક ચર્ચા કરી રહ્યા છે બરાબર, એનો ઉપયોગ જે છે કે તમે આ વસ્તુનો ઉપયોગ કરીને પછી બોર્ડને સદિશ સ્વરૂપે કોઈ પ્રશ્ન માટે શોધવાના છે। તો તમને અહીંયા ચાર જ વસ્તુ ખબર છે: બિંદુવત વિદ્યુતભાર Q1, બિંદુવત વિદ્યુતભાર Q2, સ્થાન સદિશ R1 અને સ્થાન સદિશ R2। તો તમારો જે અંતિમ જવાબ હોય એ આ ચાર પદોના સ્વરૂપમાં જ હોય, અંદર બીજા અચળાંક આવી શકે, બરાબર। આપણે સૂત્રની તારવણી માટે કઈ વસ્તુ ધારીએ અલગ વસ્તુ છે, પણ જે ફાઇનલ આપણું સૂત્ર બને એમાં Q1, Q2, R1 અને R2 આ ચાર જ વસ્તુ હોવા જોઈએ, બરાબર। તો મેં નક્કી કર્યું પહેલાં મારે F12 ને સદિશ સ્વરૂપે દર્શાવવાનું છે। હવે F12 ને મારે સદિશ સ્વરૂપે દર્શાવવું છે તો એના માટે મારે એનો એકમ સદિશ શોધવાનો છે। R1 અને R2 ખબર છે, એના પરથી આપણે R12 શોધવાનું। જો તમને ડાયરેક્ટ R12 લખતા ના આવડે, આમ તો ક્લિયર છે કે R12 બરાબર સદિશ R1 માઇનસ સદિશ R2, પણ તમને ડાયરેક્ટ ના ખબર પડતી હોય તો આપણે 11મા ધોરણમાં જે ભણ્યા હતા બરાબર, ત્રિકોણનો નિયમ, એ ત્રિકોણની રીત લગાડો, સમજ પડી? તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે એક સદિશ R2 છે, એના શીર્ષ પરથી R12 છે, ધ્યાનથી જોજો। હવે પરિણામી સદિશ કયો હોય? જે સદિશ પહેલાનું પૂછ અને બીજાના શીર્ષને જોડે તે, જે સદિશ પહેલાના પૂછ અને બીજાના શીર્ષને જોડે। આ R1 એના શીર્ષ પરથી R12 એટલે R1 પહેલો, R2 પહેલો સદિશ હતો, એનું પૂછ અને આ બીજાનો શીર્ષ, એટલે તમારો પરિણામી સદિશ કોણ થશે? R1। પણ મારે R1 નથી શોધવું, R1 તો મને ખબર જ છે, R2 પણ મને ખબર છે, મને કયો સદિશ નથી ખબર? R12। તો તેના પરથી સદિશ R12 તો સદિશ R2 માઇનસ સદિશ R1। તો આ રીતે તમે સદિશ R12 શોધી કાઢ્યો। કોઈ દાખલો જ્યારે તમે સોલ્વ કરતા હશો ત્યારે જે તમને R12 સદિશ મળશે એમાં તમારી પાસે એનો x ઘટક, y ઘટક, z ઘટક હશે। હવે સ્ક્વેર રૂટમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ કરીને તમે પરિણામી સદિશનું મૂલ્ય શોધી શકો। તો તેથી હવે એનું મૂલ્ય શોધવાનું છે। તો માનાંકમાં R12, હવે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે એની લંબાઈ, અને આ R12 ની લંબાઈ એ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે એટલે એને R વડે પણ દર્શાવી શકાય। માનાંકમાં R1 માઇનસ R2। આ તમે કઈ રીતે શોધશો? અહીંયા તો મેં સ્ટેપ બતાવી દીધું, પણ જ્યારે આના પર આધારિત કોઈ દાખલો સોલ્વ કરતા હશે ત્યારે તમારી પાસે સદિશ R12 હશે અને એના પરથી તમારે સદિશ R12 નું મૂલ્ય શોધવાનું હશે, ત્યારે તમારે શું કરવાનું? કયું સૂત્ર લગાડવાનું? વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ। ખ્યાલ આવ્યો? વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ। એ રીતે તમે આ દાખલો સોલ્વ કરતા હશે ત્યારે, બરાબર। અહીંયા તો થિયરી છે, પણ આ સ્ટેપ દાખલામાં કઈ રીતે કરવાનું એ મેં તમને કીધું। તેથી એકમ સદિશ R12 બરાબર સદિશ R12 ના છેદમાં એનું મૂલ્ય, બરાબર। તો આ છે સદિશ R1 માઇનસ સદિશ R2 માનાંકમાં સદિશ R1 માઇનસ સદિશ R2। એકમ સદિશ મળી ગયો। હવે મૂલ્ય, તો કુલંબના નિયમ પરથી બળનું મૂલ્ય, તો બળનું મૂલ્ય શું થશે? F 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q1 Q2 by R સ્ક્વેર, બરાબર।
તો 1/4πε0 Q1 Q2. હવે R તમને ખબર છે માનાંકમાં R1 - R2 નો સ્ક્વેર, બરાબર. તો Q1 વિદ્યુત ભાર પર Q2 વિદ્યુત ભાર વડે લાગતું બળ F12 સદિશ. તો કોઈ પણ સદિશને કઈ રીતે લખાય? એનું મૂલ્ય ગુણ્યા એની દિશાનો એકમ સદિશ. તો ધેરફોર સદિશ F12 મૂલ્ય તમે શોધ્યું છે 1/4πε0 Q1 Q2 માનાંકમાં R1 - R2 નો સ્ક્વેર સદિશ R1 - R2 છેદમાં માનાંકમાં R1 - R2. તો ધેરફોર F12 સદિશ 1/4πε0 Q1 Q2 સદિશ R1 - સદિશ R2 માનાંકમાં સદિશ R1 - R2 ના માનાંકનો ક્યુબ, બરાબર. તો તમને આ શું મળ્યું? F12 નું સદિશ સ્વરૂપ. આ જ રીતે સમજો Q2 વિદ્યુત ભાર પર Q1 દ્વારા લાગતું બળ, બરાબર. એટલે આ બળ કયું થશે? F21. તો તમારે શું કરવાનું? હવે ફરીથી કોઈ નવી ચર્ચા કરવાની જરૂર નથી. તમારી પાસે F12 છે, બરાબર છે. તો તમારે ખાલી શું કરવાનું છે? આપણે F12 ની જગ્યાએ F21 કર્યું એટલે 1 ની જગ્યાએ 2, 2 ની જગ્યાએ 1. તો આખા સૂત્રમાં જ્યાં 1 દેખાય ત્યાં 2 કરી દો, જ્યાં 2 દેખાય ત્યાં 1 કરી દો. ખ્યાલ આવ્યો? આપણે F21 જોઈએ છે. તો F21 માટે શું કરો? 1 ની જગ્યાએ 2, 2 ની જગ્યાએ 1. એટલે આખા સૂત્રમાં જ્યાં 1 છે ત્યાં 2 કરી દો, જ્યાં 2 છે ત્યાં 1 કરી દો, બરાબર. તો શું થાય? 1/4πε0 Q2 Q1. હવે Q1 Q2 Q2 Q1 લખીમાં કોઈ ફેર ના પડે, પણ આપણે નક્કી કર્યું કે 1 ને 2 કરવું છે, 2 ને 1 કરવું છે, એટલા માટે કૌંસમાં શું આવશે? સદિશ R2 - સદિશ R1 અપન માનાંકમાં R2 - R1 નો ક્યુબ. તો આ તમને શું મળ્યું? F21, બરાબર. એટલે મેં F12 અને F21 બંને સદિશ સ્વરૂપે મેળવી લીધા, બરાબર. પણ આપણી આ જે ચર્ચા છે એ આખી ચર્ચામાં આપણે બળોનો પ્રકાર કયો લીધો છે? સજાતીય વિદ્યુત ભારો લીધા છે Q1 Q2 > 0, બરાબર. સજાતીય વિદ્યુત ભારો. હવે વિજાતીય વિદ્યુત ભારો હોય તો શું થાય? જો વિદ્યુત ભારો વિજાતીય હોય જો વિદ્યુત ભારો વિજાતીય હોય, બરાબર. તો હવે આને પરિણામ 1 કહી દઉં અથવા અને આ પરિણામ 2. તો જો વિદ્યુત ભારો વિજાતીય હોય તો પરિણામ 1 અને પરિણામ 2 માં જે વિદ્યુત ભાર
ઋણ હોય તેને તેની ઋણ સંજ્ઞા સાથે રજૂ કરવો। બરાબર, જે વિદ્યુતભાર ઋણ હોય એને એની ઋણ સંજ્ઞા સાથે રજૂ કરવાનો। બરાબર, ધારો કે Q2 વિદ્યુતભાર ઋણ છે। ધારો કે Q2 વિદ્યુતભાર ઋણ છે તો F12 નું સ્વરૂપ શું થશે? 1/4πε0 Q1 માઇનસ Q2 સદિશ R1 માઇનસ R2 છેદમાં R1 માઇનસ R2 ના માનાંકનો ક્યુબ। અને એ જ રીતે F21 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 માઇનસ Q2 Q1 R2 માઇનસ R1 છેદમાં માનાંકમાં R2 માઇનસ R1 નો ક્યુબ। બરાબર, તો આ વિજાતીય હોય ત્યારે જો વિદ્યુતભારો વિજાતીય હશે, બરાબર, આ ધારો કે Q1 છે અને આ Q2 છે તો બળ આ પ્રમાણે હશે F12 F21। બરાબર, એટલે આ શેના માટે મેં રજૂ કર્યું છે? Q1 Q2 <0 <0 એટલે વિજાતીય। બરાબર, બે વિદ્યુતભારોનો ગુણાકાર ઋણ છે એવું ક્યારે બને? એક ધન અને એક ઋણ હોય તો। એક ધન અને એક ઋણ છે એ શું દર્શાવે છે? એક ધન અને એક ઋણ છે એ શું દર્શાવે છે? વિજાતીય વિદ્યુતભારો છે। તો આ રીતે તમે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ રજૂ કરી શકો। બરાબર, આખો ક્વેશ્ચન ધ્યાનથી વાંચી જાઓ। બરાબર, એટલે તમે આ રીતે બોર્ડમાં રજૂ કરશો તો તમારો એક પણ માર્ક્સ કપાશે નહીં। બરાબર, અને આનાથી તમને આને આધારિત ક્વેશ્ચન સોલ્વ કરવામાં પણ સરળતા રહેશે। તમે આ દરેક વસ્તુ જો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીને લખશો તો। વાંચી લો ફટાફટ, પોઝ કરીને વાંચજો। બરાબર, તો ચાલો બીજો ક્વેશ્ચન લઈએ। વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ચર્ચો। બરાબર, આ પણ આઈએમપી ક્વેશ્ચન છે। વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ચર્ચો। બરાબર, તો પહેલો પોઈન્ટ ચાલો, વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈપણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે। બરાબર, સપોઝ આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, તમારે આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જાણવું છે તો લાક્ષણિકતા શું કહે છે?
આ બિંદુએ દોરેલો સ્પર્શક તમને વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે। બરાબર। બીજી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુતભારમાંથી નીકળે છે અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે। બરાબર। વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી નીકળે છે અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે। બરાબર। વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાંથી નીકળે? ધન વિદ્યુતભારમાંથી, અને ક્યાં અંત પામે છે? ઋણ વિદ્યુતભારમાં। તો આના પરથી તમે એક વસ્તુ નોટ કરી શકો કે જ્યાંથી નીકળે છે ત્યાં પાછી નથી આવતી। ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી નીકળે અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે। તો ધન વિદ્યુતભારમાંથી નીકળીને ધનમાં પાછી આવતી નથી, એટલે બંધ ગાળો રચતી નથી। જ્યારે તમે યાદ કરો ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં શું હતું? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એનમાંથી બહાર નીકળી એસમાં દાખલ થાય, અને ચુંબકની અંદર એની દિશા એસથી એન હતી, તો આમ અલ્ટિમેટલી પાછા એન પર પાછી આવે છે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે। તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના તફાવતનો એક મહત્ત્વનો મુદ્દો પણ છે। બરાબર। તો ત્રીજી લાક્ષણિકતા, સ્થિર વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી। બરાબર। સ્થિર વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી। બરાબર છે। જ્યારે તમે જાણો છો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે। બરાબર। જે વિસ્તારમાં વિદ્યુત ભારો ન હોય તેવા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સતત વક્ર સ્વરૂપે હોય છે। બરાબર। જે વિસ્તારમાં વિદ્યુતભાર હોય તો કાં તો એ ત્યાં અંત પામી જાય, કાં તો ત્યાંથી નીકળે। બરાબર। પણ એક બિંદુ જ્યાંથી એક વિદ્યુતભાર જ્યાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળીને બીજું જ્યાં અંત પામે વચ્ચેના વિસ્તારમાં કોઈ વિદ્યુતભાર નહીં હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખા એક સતત વક્રના સ્વરૂપમાં હશે। બરાબર। વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી। જો બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો શું થાય? છેદન બિંદુ પાસે બે સ્પર્શક મળે, એટલે કે છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ મળે છે, જે શક્ય નથી। બરાબર।
समझी लो आ एक क्षेत्र रेखा है, आ बीजी क्षेत्र रेखा है। जो आ क्षेत्र रेखाओं एकबीजा ने छेदती होय तो छेदन बिंदु पासे तमे बंनेने स्पर्शक दौरी शको। एटले तमने आ बिंदु पासे बे स्पर्शक मळ्या, पण पहली लाक्षणिकता शुं कहे छे कि स्पर्शक तो विद्युत क्षेत्रनी दिशा दर्शावे छे। एनो मतलब कि आ बिंदुए मने विद्युत क्षेत्रनी बे दिशा मळे छे, जे शक्य नथी। एनो मतलब कि विद्युत क्षेत्र रेखाओं छेदे छे ए वात साची नथी। बराबर। छठी लाक्षणिकता विद्युत क्षेत्र रेखाओना वितरण परथी विद्युत क्षेत्रनी तीव्रताना मूल्यनी सापेक्ष माहिती मळे छे। बराबर। विद्युत क्षेत्र रेखाओना वितरण परथी तमे जाणो छो कि ज्यां विद्युत क्षेत्र रेखाओ गीच होय त्यां विद्युत क्षेत्र प्रबळ, अने ज्यां विद्युत क्षेत्र रेखाओ ओછી गीच होय त्यां विद्युत क्षेत्र ओछું प्रबळ। बराबर। एटले तमने सापेक्ष माहिती मळे छे। धारो के हूँ आने समजावुं, आवुं तमने विद्युत क्षेत्र रेखाओनुं वितरण आपेलुं होय, बराबर छे, अने एना पर 3 बिंदुओ छे, बिंदु ए, बिंदु बी अने बिंदु सी। तो तमे अहींया कही शको कि बिंदु ए पासे बराबर विद्युत क्षेत्र सौथी ओछुं, एना करता बी पासे विद्युत क्षेत्र वधारे, एना करता सी पासे विद्युत क्षेत्र वधारे। बराबर है। कारण के जेम ए थी बी, बी थी सी तरफ जे जेम विद्युत क्षेत्र वधारे ने वधारे प्रबळ थाय छे। बराबर है। विद्युत क्षेत्र वधारे ने वधारे प्रबळ थाय छे। पछी समान विद्युत क्षेत्र ने दर्शावती क्षेत्र रेखाओ केवी होय छे? एकबीजाने समांतर अने एकबीजाथी समान अंतरे, शब्दों पर ध्यान आपो, एकबीजाने समांतर पण खरी अने एकबीजाथी समान अंतरे पण खरी। कोना माटेनी? समान विद्युत क्षेत्र दर्शावती क्षेत्र रेखाओ। बराबर। आ प्रमाणे समांतर पण होवी जोईए अने एकबीजाथी समान अंतरे पण होवी जोईए। अने 8मु विद्युत क्षेत्र वास्तविक छे पण विद्युत क्षेत्र रेखाओ काल्पनिक छे। तमे जाणो छो कि फेराडे विद्युत क्षेत्र ने चित्रात्मक रीते रजू करवा माटे विद्युत क्षेत्र रेखाओनी कल्पना करी थी। एटले विद्युत क्षेत्र रेखाओ काल्पनिक छे पण विद्युत क्षेत्र नहीं, विद्युत क्षेत्र तो वास्तविक छे। ख्याल आई गयो? बराबर। ज्यारे चुंबकीय क्षेत्र रेखाओ वास्तविक छे, चुंबकीय क्षेत्र पण वास्तविक, चुंबकीय क्षेत्र रेखाओ पण वास्तविक, पण अहींया विद्युत क्षेत्र रेखाओना किस्सामां माइकल फेराडे विद्युत क्षेत्र ने चित्रात्मक रीते रजू करवा माटे विद्युत क्षेत्र रेखानी कल्पना करी थी। बराबर। तो दरेक दरेक लाक्षणिकता टेक्स्टबुक में छे, एना करता 2 पॉइंट वधारे छे। बराबर। तो तमे आखुं आ पॉज करीने एकवार वाँची जजो। बराबर। आखुं बोर्ड तमारा माटे स्पष्ट करी आपुं छुं। हवे तमे आने पॉज करीने वाँची जाओ। बराबर। स्क्रीनशॉट लई लेशो तो ए तमे पछी गमे त्यारे नोट्स करवी तो नोट्स कर शकशो। बराबर। तो आईएमपी प्रश्न है विद्युत क्षेत्र रेखाओनी लाक्षणिकता। ज्यां जरूर लागे त्यां आकृति दौरीने समजाववानुं। बराबर। गुजरात बोर्ड में प्रेजेंटेशन ना मार्क है। बराबर।
ચલો એના પછી ગાઉસનો નિયમ લખો અને સાબિત કરો. બરાબર. તો ગાઉસનો નિયમ શેના માટે છે? ગાઉસનો નિયમ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. બરાબર. ગાઉસનો નિયમ શું કરે છે? બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપે છે. બરાબર. ગાઉસનો નિયમ શું કરે છે? બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપે છે. બરાબર. નિયમ શું કહે છે? વિદ્યુત ક્ષેત્રમાં આવેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભારના બૈજિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર. વિદ્યુત ક્ષેત્રમાં આવેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભારનો બૈજિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. બરાબર. તો આ તમને શું મળ્યું? આ છે તમારું ગૌસનો નિયમ. આને હું મેથેમેટિકલી રજૂ કરું તો કંઈક આ રીતે દર્શાવાય. ગણિતીય સ્વરૂપે ફ્લક્સ ફાઈ સમેશન ક્યુ બાય એપ્સાઇલોન નોટ. બરાબર છે. હવે સમજો એની સાબિતી આપણે લઈએ. હવે આ કોઈ સપોઝ અહીંયા બંધ આ વિદ્યુતભાર ક્યુ છે. તમારે આની સાબિતી આપવાની છે. તો આ કોઈ બંધ પૃષ્ઠ વડે કોઈ ગોળો આપણે જાણીએ છીએ બંધ પૃષ્ઠ છે, એના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુતભાર ક્યુ છે. બરાબર. આ ડેલ્ટા એસ ક્ષેત્રફળ છે અને તમે જાણો છો વિદ્યુત ક્ષેત્ર પણ ત્રિજ્યાવર્તી દિશામાં જ હોય. બરાબર. તો ધારો કે આર ત્રિજ્યાના કોઈ ગોળાકાર પૃષ્ઠના
केंद्र पर बिंदुवत विद्युत भार Q आवेल छे। बराबर। आ बिंदुवत विद्युत भार Q ना विद्युत क्षेत्र ने लीधे आकृति में दर्शावेल डेल्टा एस क्षेत्रफल वाला पृष्ठ साथे संकળાયેલ विद्युत फ्लक्स मेळववानुं छे। तो विद्युत फ्लक्स ने डेल्टा फाई कहूँ तो त्यानुं विद्युत क्षेत्र अने क्षेत्रफल सदिशनो अदिश गुणाकार। बराबर है। हवे समझी लो, विद्युत क्षेत्र बिंदुवत विद्युत भार है एटले 1/4πε0 बराबर बिंदुवत विद्युत भार क्यूना छेद में r² અને विद्युत क्षेत्र त्रिज्या अर्थी दिशा में डॉट। हवे जे क्षेत्रफल सदिश डेल्टा एस है ये पण त्रिज्या अर्थी दिशा में है एटले एने सदिश स्वरूपे लखूँ तो एनुं मूल्य r कैप। तो r कैप डॉट r कैप 1 थई जशे। तो देयरफॉर डेल्टा फाई बराबर डेल्टा फाई शू थशे 1/4πε0 Q/r² डेल्टा एस। तो समग्र गोलाकार पृष्ठ साथे संकળાયેલ कुल फ्लक्स समग्र गोलाकार पृष्ठ साथे संकળાયેલ कुल फ्लक्स फाई समेशन डेल्टा फाई समेशन 1/4πε0 Q/r² डेल्टा एस। तो फ्लक्स फाई 1/4πε0 Q/r² અને સમેશન डेल्टा एस। समेशन डेल्टा एस એટલે બધા જે પૃષ્ઠો છે આ ગોળા આવા બધા જ પૃષ્ઠોનો સરવાળો। તો બધા જ પૃષ્ઠોનો સરવાળો કરું તો મને શું મળે? ગોળાનું કુલ ક્ષેત્રફળ। પણ સમેશન डेल्टा एस एटले गोळानुं कुल क्षेत्रफळ 4πr²। तो देयरफॉर फ्लक्स फाई 1/4πε0 Q/r² અને આ છે 4πr²। तो 4πr² ઉડાડી દો तो શું મળશે? फाई = Q/ε0। तो तमे गाउसनो नियम लखो अने साबित करो। तो आ आपणे गाउसनो नियम लख्यो अने साबित कर्यो। बराबर। पॉज करीने आखुं एकवार वाँची जाओ अने स्क्रीनशॉट लई लो। बराबर है। आ पण इम्पोर्टंट क्वेश्चन है। क्लियर? तो विद्युत क्षेत्र में आवेल बंध पृष्ठ साथे गाउसनो नियम खाली कोने लागू पड़े? बंध पृष्ठ। पछी गमे ते आकारनुं बंध पृष्ठ हशे तो चालशे। पृष्ठ बंध होवुं जोईए। गमे ते आकारनुं बंध पृष्ठ हशे तो चालशे। बराबर छे।
બરાબર. પછી ગાઉસના નિયમના અગત્યના મુદ્દાઓ. બરાબર છે. તો પહેલો મુદ્દો છે આ નિયમ ગમે તે આકારના બંધ પૃષ્ઠ માટે સાચો છે. આનો મતલબ શું થયો? ખાલી જરૂરિયાત એક જ વસ્તુ છે કે પૃષ્ઠ બંધ હોવું જોઈએ. બરાબર. પૃષ્ઠ બંધ હોવું જોઈએ. ગમે તે આકારનું બંધ પૃષ્ઠ ચાલશે. બરાબર છે. પછી બરાબર ગૌસનો નિયમ અહીં સમેશન ક્યુ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભારોનો બૈજિક સરવાળો દર્શાવે છે. બરાબર. જે વિદ્યુતભાર બંધ પૃષ્ઠની બહાર હોય તેને સમેશન ક્યુમાં ગણવો નહીં. બરાબર. ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસમાં જે વિદ્યુત ક્ષેત્ર ઈ છે તે બધા જ વિદ્યુતભારોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. અહીં જે વિદ્યુતભાર બંધ પૃષ્ઠની બહાર છે તેને પણ ગણતરીમાં લેવો. બરાબર. તમે જે આ ફ્લક્સ ફાઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ સમેશન ક્યુ બાય એપ્સાઇલોન નોટ, તો સમેશન ક્યુની અંદર એ જ વિદ્યુતભાર લેવાના જે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા હોય. પણ તમે આ પદથી શોધતા હોય તો આની અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે એ તો બધા જ વિદ્યુતભારોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર છે. પછી સમમિત વિદ્યુતભાર વિતરણ માટે ગાઉસના નિયમ વડે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. આના પછીના જે પણ પ્રશ્ન છે એનો ઉપયોગ જ છે અને એની અંદર આપણે સમમિત વિદ્યુતભાર વિતરણના કિસ્સામાં ગાઉસના નિયમનો ઉપયોગ કરીને કેવી રીતે વિદ્યુત ક્ષેત્ર શોધીશું એની ચર્ચા કરીશું. બરાબર. ગાઉસનો નિયમ સાબિત કરે છે કે કુલમ્બનો નિયમ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. બરાબર. તો ગાઉસનો નિયમ એક પ્રકારના કુલમ્બના નિયમની વિશિષ્ટ રજૂઆત જ છે
હવે ગાઉસના નિયમ પરથી તમે ધારો કે વિદ્યુત ક્ષેત્ર લખો E, તો 1/4πε0 q/r² r કેપ આવું થાય બરાબર. હવે આ બિંદુવત વિદ્યુતભાર તો E ડોટ 4πε0 સોરી તો આના પરથી E ડોટ 4πr² બરાબર r કેરેટ એ શું થશે q/ε0. તો તમે જોઈ શકો છો આ શું છે, આને તમે કુલમ્બનો નિયમ ગણી શકો અને આ શું છે ગાઉસનો નિયમ. તો આમ કુલમ્બનો નિયમ જે છે ગાઉસનો નિયમ કુલમ્બના નિયમનું જ એક સ્વરૂપ છે બરાબર. ગાઉસનો નિયમ જે છે કુલમ્બના નિયમનું સ્વરૂપ છે બરાબર. અને ગાઉસના નિયમ પરથી એવું સાબિત થાય છે કે છેદમાં r² છે, એટલા માટે તમે કુલમ્બના નિયમ પરથી ગાઉસના નિયમને મેળવી શકો છો બરાબર. જો કુલમ્બનો નિયમ વ્યસ્ત વર્ગને ના અનુસરતો હોત બરાબર તો કુલમ્બના નિયમ પરથી ગાઉસનો નિયમ ના મળે. એટલે હું કહી શકું કે ગાઉસનો નિયમ સાબિત કરે છે કે કુલમ્બનો નિયમ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. તો પોઝ કરીને આખું જોઈ લો બરાબર છે. પોઝ કરીને આખું જોઈ લો.